જિગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ જામશે। ત્યારે મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા આ નવરાત્રિએ જિગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ જામશે। ત્યારે વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ બોપલ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે। ત્યારે નવરાત્રિને હવે ગણતરીનો સમય જ બાકી છે। ત્યારે નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે। ત્યારે આ નવરાત્રિને વધુ રંગીન અને વધુ ભવ્ય અને વધુ અનોખી બનાવવા જઈ રહ્યા છે। ત્યારે શહેરના જાણીતા આયોજક મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં સપ્ટેમ્બર 22 થી 1 ઓક્ટોબર એટલે કે નવરાત્રિના 10 દિવસ દરમિયાન ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે આ પ્રસંગે મા ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ અને હરિઓમ કન્સલ્ટન્સી કૃષિત ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગુજરાતના લોકપ્રિય ગાયક જિગ્નેશ કવિરાજ નવરાત્રિના તમામ 10 દિવસ ગરબાની રમઝટ બોલાવશે અને ખેલૈયાઓને અનોખી ઉર્જા આપશે। ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ માટે જિગ્નેશ કવિરાજનો પરફોર્મન્સ ખાસ આકર્ષક રહેશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।